હેલો ફ્રેન્ડ્સ, જય બોલે કેટરસના નવા રેસીપી વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે। તો આજે અમે બનાવી હતી નાસ્તામાં આપવા માટે ફરસી પૂરી। તો અમારા જેવી પોચી અને મુલાયમ ફરસી પૂરી બનાવી હોય તો આ વિડીયોને જુઓ એન્ડ સુધી। તો મિત્રો, આ મુલાયમ અને સોફ્ટ ફરસી પૂરી બનાવવા માટે અમે લીધો છે 5 કિલો મેદો। પછી આપણે તેમાં સ્વાદ અનુસાર મીઠું નાખીશું। પછી આપણે તેમાં થોડો અજમો નાખીશું। આ લોટમાં અજમો નાખ્યા પછી આપણે તેમાં જીરાનો ફ્લેવર આપવા માટે થોડું જીરું નાખીશું। આ જીરું તમે થોડું ક્રશ કરીને પણ નાખી શકો છો। તો મિત્રો, આ ફરસી પૂરીના રેસીપી વિડીયોમાં હું તમને આખા વિડીયોમાં સ્પીચ નહીં આપી શકું, પરંતુ જ્યાં જ્યાં સ્પીચ આપવા જેવી લાગશે ત્યાં હું તમને માપ પ્રમાણે સ્પીચ આપતો રહીશ। તો તે લોટમાં આપણે પછી 2 કિલો જેવું તેલનું મોવણ નાખીશું। તેલનું મોવણ નાખ્યા પછી આપણે તેમાં જરૂર મુજબ પાણી નાખીને તે પૂરીનો લોટને બાંધી લઈશું। મિત્રો, આ ફરસી પૂરી બનાવવા માટેનું મોવણનું માપ સિક્રેટ હોય છે, એટલે કે તમે જો 500 ગ્રામ મેદામાંથી ફરસી પૂરી બનાવતા હોય તો 200 થી 250 ગ્રામ જેવું મોવણ આપણે નાખવાનું રહેશે। આ ફરસી પૂરીનો લોટ બાંધતી વખતે આપણે એક સાથે વધુ પાણી નથી નાખી દેવાનું। જેમ જરૂર પડે તેમ થોડું થોડું ઉપરથી પાણી લઈને લોટ બાંધવાનો રહેશે। તો મિત્રો, ફાઇનલી તમે આ જોઈ શકો છો કે ફરસી પૂરીનો લોટ બાંધીને તૈયાર થઈ ગયો છે। આ લોટને આપણે વધુ કઠણ નથી બાંધવાનો। આ લોટને અમે થોડો મુલાયમ રીતે સોફ્ટ રહે તેવો બાંધ્યો હતો। પછી તેના આ રીતે મીડિયમ સાઇઝના આપણે લોયા બનાવી લઈશું। ફરસી પૂરી માટેના લોયા તૈયાર થાય ત્યાં સુધી આપણે એક કઢાઈમાં પૂરી તળવા માટે તેલ ગરમ થવા મૂકી દઈશું। તો મિત્રો, મારા મમ્મીએ તો પૂરી વણવાનું ચાલુ કરી દીધું હતું। પૂરીને તમારે આ રીતે વણીને ઉપર છરીની મદદથી ટીચા પાડી લેવાના છે, જેથી પૂરી ફૂલે નહીં અને મસ્ત એવી પોચી પૂરી તૈયાર થાય। તો પૂરી વણીને તૈયાર થઈ ગઈ છે। તો આપણે તેને મીડિયમ ફ્લેમ ઉપર આ પૂરીને તળવાનું ચાલુ કરી દઈશું। તો મિત્રો, આ ફરસી પૂરી બનાવતી વખતે આપણે એક ખાસ વાતનું ધ્યાન રાખવાનું છે કે આ ફરસી પૂરીને વધુ પડતા ગરમ તેલમાં ફ્રાય નથી કરવાની,
એકદમ ઠંડા એટલે કે મીડિયમ ફ્લેમ ઉપર તેને ફ્રાય કરવાની રહેશે। તો તમે જોઈ શકો છો કે આપણી ફરસી પૂરી બનીને તૈયાર થઈ ગઈ છે। તો આપણે તેને ઝારાની મદદથી બહાર કાઢી લઈશું। તો મિત્રો, આ ફરસી પૂરીની રેસીપીનો વિડીયો તૈયાર છે। જો તમને રેસીપી પસંદ આવી હોય તો આ વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને આ ફરસી પૂરીનો વિડીયો શેર કરો તમારા મિત્રો સુધી। મારું જય બોલે કેટરસ।